ના ફૂલ જોવો તમે ખાલી ફૂલ જોવો જોરદાર આવી ગયો છે ખેડૂત ભાઈઓ કે થોડા થોડા લીંબુ ની લાટ લાટ આપણે જે મેળીમાં ખેડૂત ભાઈઓ આપણે કાંઈક નો કાંઈક જુગાર લઈને આવતા હોય બરાબર ખેડૂત ભાઈઓ તો આજ આપણે જુગાર લેવાનો એક મારો ભાઈ છે તો એની વાડીએ એક આપણે મસ્ત મજાનું એક તમને ફળ બતાવશું તો ઈ ફળ આપણે તમે જોવો એટલે તમને ખબર જ પડી જાય ખેડૂત ભાઈઓ કે ઈ ફળ શું છે પણ ઈ ભાઈ નું અમારે કહેવાનું એવું છે કે હિતેશભાઈ નું કહેવાનું એવું છે કે ભાઈ ઈ ફળમાં નાનું એવું અમે રોપડો લાવ્યા ને તો અત્યારે છે નાનું એવું રોપડું પણ એટલું બધું ફળ લાગ્યું છે ને કે તમે એની કોઈ વાત પૂછોમાં કે આમ જોરદાર કાંઈ ઘટે જ નહીં એટલું ફળ લાગ્યું નાનું એવું રોપડું તો આપણે કે આવી ખેતી કરી હોય તો એમાં કેવો નફો રહે તો અમે ખાલી એક રોપડા ઉપર એટલો અનુભવ કર્યો કે ભાઈ આને એવડો રોપડો છે તો આમાં કેટલું બધું આપણને નફો રહે તો અમે એક રોપડાથી સર્જ માર્યું છે તો અમે એવી ખેતી કરવાનો આખો વિચાર કરીએ છીએ અમે એવો એક બગીચો જોવા જવાના છીએ પેલા ને પછી ખેતી કરશું ને આપણે બિયારણ ખેતીમાં ગમે એ વસ્તુ આપણે રોપી આપણે લાખ પ્રકારના પાક રોપતા હોય અલગ અલગ ખેડૂત ભાઈઓ બધા રોપતા હોય પણ પાક એવો પસંદ કરવો કે આપણને એ ટૂંક સમયમાં બબળક આવક દે તો અમે એક છોડ એવો પસંદ કર્યો પેલા કે ભાઈ નાનો એવો છોડ છે કે ભાઈ આપણે ઘર પૂરતી લઈ આવી તો ઈ છોડ અત્યારે એવો જોરદાર એનું ફળ ઓલું લાગ્યું છે તો ઈ હું તમે આ વિડીયોમાં બતાવી અમારે આ હિતેશભાઈ ની વાડીએ એ ભાઈએ લગાડેલું છે પણ અમે એવી પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ અમારે એની ખેતી કરવી છે તો અમે હજી બધી વિચારધારણા અમારે ચાલુ છે પણ તમને એ છોડ બતાવવાની એવી કોશિશ કરશું કાંઈ હિતેશભાઈ હા તો એ છોડ અત્યાર સુધી તમે હવે આપણે છોડ બતાવવાની ટ્રાય કરીએ છીએ તમને ખેડૂત ભાઈઓ તો આપણે એ છોડ બાજુ જઈએ છીએ કે એ છોડ કેવો છે ને કઈ રીતનો છે તો તમે અમારા વિડીયોમાં તમે અમને બન્યા રહેજો કે ખેડૂત ભાઈઓ આ ખેતી કરાય કે ન કરાય અમને કોમેન્ટ કરીને જણાવજો તો આ છે છોડ અમારે હિતેશભાઈ નો આને આપણે શું કહેવામાં આવે દાડમડી કહેવામાં આવે આ વર્ષે લગાડેલો છે આ જા વર્ષે અમે એટલો કેવો હિતેશભાઈ લગાડ્યો હતો આ રોપો તો એની અંદર અત્યારે જોવો તમે આ દાડમના ફૂલ જોવો તમે ખાલી ફૂલ જોવો જોરદાર આવ્યા છે આમ જોવો આમાં ફૂલે એટલા આવેલા છે ને બીજા નંબરમાં આમ જોવો આમ પાંદે 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 લાગી જશે બધે ફૂલ ને હેઠે એનું એનું જે હેઠે જે આપણે એનું દાડમ બંધાવવાની ઓલી સલું થઈ જાય ને આ રીતનું આ ફૂલ બંધાઈ જાય ને એટલે એનું ઓલું ખરી જતું હોય તો આની અંદર તમે આમ જોવો આખી ડાળું ભર્યું જોવો આ જો દાડમ આવી જશે ભાઈ ખેડૂત ભાઈઓ જોવો આ દાડમ આવ્યા છે આ ફળ આપણે અમારે હિતેશભાઈ કચ્છમાં જતા ને હિતેશભાઈ તો હિતેશભાઈ કચ્છમાં જતા ના દાડમડીની ખેતી જોરદાર થાય છે ના જમીન કેવી થાય હિતેશભાઈ પૈણા જેવી છે ને હાવ રેતા જમીન છે ને પાણીનું પ્રમાણ ઓછું છે ને આ રોપો અમે હાવ ધારની નજીક હાવ પાણા વાળી જમીનમાં નાખેલો છે તમે જોવો તોય તે આ રોપો એટલો બધો ગ્રોથ કરે છે ને એક વર્ષની અંદર એવડો રોપો થઈ ગયો છે તો એટલું ફૂલ લાગેલું છે તો ખેડૂત ભાઈઓ આપણે કાંઈ બધું આપણી ભાગમાં ન હોય થોડુંક ખરી જતું હોય બરાબર તો આમાં આપણે ખાલી 50% લાગશે ને દાડમ તો આની અંદરથી કમસે કમ મણ તો દાડમ આવશે જ તે તો હવે આ એક વર્ષનો રોપડો છે રોપડો તમે વિચાર કરો કે રોપડો મોટો છો હોય ખેડૂત ભાઈઓ તો આની અંદર કેટલું દાડમ લાગે ને કેટલું તમને નફો થાય ને ઈના ભાવ આમ દાડમનો ભાવ અંદાજે શું આમ તમે આમ સર્ચ કર્યું પસાના કિલો કે છે અમારે હિતેશભાઈ હા સામાન્ય રેન્જમાં એ 40 આપણે રેન્જમાં કે છે તો તમે અંદાજ લગાડો કે આની અંદર દવા ઓછી જોવે ખર્ચો ઓછો મહેનત ઓછી પાણી ઓછું જોવે આખા કચ્છમાં તમે જો કચ્છમાલી આપણા વિડીયો જોવે છે ખેડૂત ભાઈઓ તો આપણે કચ્છમાલી માહિતી હા બાગાયત પ્લાન દ્વારા ડ્રીપ થી પાણી પોગાડીએ છીએ ખેડૂત ભાઈઓ ને અમારે આ ભાઈ શ્રી 2-3 મહિના રહેતા કચ્છમાં ને એ સર્ચ કર્યું હતું બધું ડ્રીપ થી ને દાડમ નું ફળ ને એ નાલી એક્સપોર્ટ કરે છે બરાબર તો આપણે ખેડૂત ભાઈઓ આપણે આપણા ઇલાકામાં દાડમડીની ખેતી 2-3 જગ્યાએ કરેલી છે આપણે એ જોવા જાવું પેલા આખું ફાર્મ પછી આપણે દાડમડીની ખેતી કરશું આપણે આવા નવા
પ્રોજેક્ટ જ બધા ઓલા કરવાના છે. પછી એક આપણે બીજી ખેતી એક જોવા જવાના છીએ. અમારે વાતચીત ચાલે છે કે ભાઈ બીજી ખેતી કઈ રીતની કરવી છે. એક ખેતીનો તો તમને વિડીયો નાખી દીધો છે કે થોડીક એવી જમીનમાં લઈ આપણે લાખ આવક લેવાની છે. તો એની અંદર અમે એવું થોડીક જમીનમાં લઈ એવું પ્લાનિંગ કરશું કે થોડાક પૈસા રોક્યા લાખ આવક લેવાની છે. એવું એટલે આપણે ખેડૂત પુત્ર છે કાંઈક ના કાંઈક એવા વિચાર આવતા હોય ને આપણે ઓલું કરતા હોય. તો અમારા હિતેશભાઈના પ્લાનની હરખામણીમાં આપણે છે ને આ બગીચો જોવા જવાનો છે હિતેશભાઈ. પછી અમારા કચ્છમાંની જે વિડીયો જોતા હોય ખેડૂત ભાઈઓ એ અમને કોમેન્ટ કરીને જરીક કહેજો કે ભાઈ આ રીતની ખેતી કરાય ને આ વેરાયટી લગાડાય. બરાબર, વધારે અનુભવ એનો કચ્છમાં વધારે અનુભવ એનો છે આ દાડમનો. તો ખેડૂત ભાઈઓ જો આખો આ દાડમડીનો રોપો છે ભાઈ, આખો બતાવો તો, આખો રોપો બતાવજો તો. પછી આ આપણે એક રોપો અલગ લગાડેલો છે. ખેડૂત ભાઈઓ આપણે દાડમડીનું જોયો રોપડો. હવે આપણે એક બીજો રોપડો જોવા જઈએ છીએ ખેડૂત ભાઈઓ. તો એ રોપડો છે આવડો આ છે લીંબુડી કાંટાવાળી. અને હવે અત્યારે એવો એક સમય આવી ગયો છે ખેડૂત ભાઈઓ કે થોડા લીંબુની લાટ આપણે કેમ દાડમડીમાં પુષ્કળ માત્રામાં દાડમ જોયા, તો એની ઘોડે આની અંદર આ એક વરનો રોપડો હતો, એવડો એવો રોપડો હતો. તો એમાં લઈ હવે ઓળના વરમાં લીંબુ આમાં ખેડૂત ભાઈઓ ચાલુ થઈ જવાના છે. તમે આમાં ખાલી વિચારો કે એવડો રોપડો છે ને લીંબુ ચાલુ થઈ જાય તો આપણને એક વરદની અંદર આવક દેતું થઈ જાય લાડ. ને પછી આની અંદર માનો કે પેલા આપણે 5 કિલો 10 કિલો થી શરૂ થયું ને પછી સમય જતા આપણે મણ 2 મણ 5 મણ, તો જેમ એનો ગ્રોથ વધતો જાય એમ આવક આપણને વધારે દેતું જાય. તો આ લીંબુનો છોડ એવો છે કે જોરદાર, કાંઈ ઘટે નહીં. કે આને હવે આપણે લીંબુ આવશે ત્યાં એનો વિડીયો અમે ઉતારી નાખશું. ને એક અમારે ખેડૂત ભાઈઓને એવી લીંબુડી ચાલુ થઈ ગયેલી છે કે અત્યારે 5 કિલો 10 કિલો ચાલુ છે. એને વરદી ઉપરની ચી છે, માનો કે આ બીજું વરસ એને પૂરું થવામાં છે એટલે એને શરૂઆત કેદુની થઈ ગયેલી છે લીંબુડીની, સિઝન આવી તેદુની. અને બીજા નંબરમાં આની અંદર લીંબુમાં લાડ બધી જાતની વેરાયટી આવે. આસી સાલ, પતલી સાલ, જાડી સાલ, નાનું લીંબુ, મોટું લીંબુ, એવા બધી લાટ વગેરે વગેરે આવે. તો આપણે અમારે અહીંયા 80 સાલનું લીંબુ હાલે છે. કોમેન્ટ કરીને જણાવજો તમારે વિસ્તારમાં જ્યાં વિડીયો જોતા હોય કે ભાઈ તમારે કેવી સાલનું લીંબુ ના માર્કેટમાં વધારે હાલે છે, એક્સપોર્ટ થાય છે. તો આવી રીતના બધા અત્યારે ટેકનોલોજી એટલી આગળ થઈ ગઈ છે કે નાના એવા રોપામાંથી પુષ્કળ આવક લઈ એવું આપણે કાંઈકનું કાંઈક વિચારતા હોય ખેડૂત ભાઈઓ. તો અમારે આવી રીતની કાંઈક ખેતી કરવાની છે. ને આપણે એક અમારે અણહરિયાની જે ખાતર બને ને એ એક આખો પ્રોજેક્ટ જોવા જવાનો છે. તો આપણે ધીમે ધીમે આખી આપણું ફાર્મ ઓર્ગોનિક બનાવવાનું છે. તો એ પાછું ડ્રીપથી અણહરિયા ડ્રીપથી પાણી આપવાનું, પછી અણહરિયા એમાં મેકી દેવાના. એવી રીતની કંઈક સિસ્ટમ છે, અમે જોઈ નથી. અમે વિડીયો ઉતારી નાખ્યું જલ્દી. તમને કોમેન્ટ કરીને બતાવજો કે જણાવજો કે ભાઈ અમે આ વિડીયો નાખી કે ન નાખી. બરાબર ખેડૂત ભાઈઓ, કે અણહરિયાની ખેતી કેટલા ખેડૂત ભાઈને જોવી છે, કેટલા ખેડૂત ભાઈ પસંદ કરે છે. તો કોમેન્ટ કરીને કહેજો, તો અમે વિડીયો ઉતારીને તમે આ ચેનલમાં નાખશું. તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી.